હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? તો સરસ મજાની આપણે લાસ્ટ લેક્ચરની અંદર વાત શેની કરી હતી તો કે ભાઈ તમે સાહેબ અમને ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પીની વાત કરી હતી, બરાબર? બહુ મસ્ત મજાની વાત હતી, બહુ ઇન્ટરેસ્ટિંગ વાત હતી અને આપણે જોઈ પણ છે. આજે એને બે એક્ઝામ્પલ જોઈ લઈએ જે આપણે થોડાક ઇન્ટરેસ્ટિંગ જેવા છે એટલા માટે, અને પછી આપણે વાત કરીએ વિદ્યુત ઋણતાની, બરાબર છે? તો શું કહે છે, PSCl અને F માં કોની ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પીનું મૂલ્ય સૌથી વધુ ઋણ અને કોનું સૌથી ઓછું ઋણ હશે? સીધી વાત છે. તો જુઓ, હવે આપણે સરસ મજાનું ભણી ગયા છીએ કે આવર્તમાંથી ડાબેથી જમણે, સમૂહમાં ઉપરથી નીચે, બરાબર છે? અહીંયા તમે જાઓ તો ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પી ઘટે અને અહીંયા તમે જાઓ તો ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પી શું થાય? વધે. હવે જોવા જઈએ ફ્લોરિન અને ક્લોરિન તો 17મા સમૂહના તત્વો છે, બરાબર છે? સલ્ફર છે 16મા સમૂહનું તત્વ છે અને ફોસ્ફરસ છે 15મા સમૂહનું તત્વ છે. તો અહીંયા જરાક જોઈ લે, પહેલા તો ઉપરથી નીચે જઈએ તેમ ઘટે, પણ અહીંયા શું થશે, ફ્લોરિન કરતા ક્લોરિનની વધારે હોય છે. કાલે એક રીઝન હતું આપણે, તો એક વસ્તુ ફિક્સ થઈ ગઈ કે ક્લોરિનની ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પી કેવી હશે? સૌથી વધુ હશે, બરાબર? હવે વાત રહી ફ્લોરિન અને સલ્ફર, તો ફ્લોરિનની સાહેબ વધારે જ હોય છે, બરાબર? કારણ કે કેવું તરફ છે? જમણી તરફ છે, એટલે ફ્લોરિનની એની કરતા ક્લોરિન કરતા ઓછી, પછી સલ્ફર આવશે અને પછી કોણ આવશે? ફોસ્ફરસ. કારણ કે આ ત્રણેય તો એક જ આવર્તના તત્વો છે, તો આવર્તમાં ડાબીથી જમણી તરફ જાઓ એટલે શું થાય? વધે. એટલે ક્લોરિનની સલ્ફર અને ફ્લોરિન કરતા તો વધારે, સલ્ફર અને ફોસ્ફરસ કરતા તો વધારે જ હશે, પણ ફ્લોરિન કરતા પણ કેવી હોય છે? વધારે. કારણ કે અહીંયા શું હોય? માત્ર પી કક્ષક આવેલી હોય, જ્યારે અહીંયા ડી કક્ષક પણ આવેલી હોય છે જે ખાલી હોય છે, એટલે બીજા ઇલેક્ટ્રોનને સમાવી શકે. ત્યાંથી આગળ તરફ જઈએ તો ત્યાંથી આગળ જઈએ ને એટલે જો નવો ક્વેશ્ચન શું કહે છે, તો કે નવો ક્વેશ્ચન તો કઈ નથી કહેતો સાહેબ, NaICl અને Ar, NaICl અને Ar પૈકી કયું તત્વ વધુ સરળતાથી એક ઇલેક્ટ્રોન મેળવી સ્થાયી ઋણ આયન બનાવે છે? આમાંથી કયું તત્વ એવું છે કે જે સરળતાથી એક ઇલેક્ટ્રોન મેળવી લે? તો અહીંયા પણ આપણે બધાની વાત કરી દઈએ, બરાબર? તો જુઓ, સોડિયમ, પછી અહીંયા લખીએ આપણે ક્લોરીન, અને એની પછી લખું છું આર્ગોન, અને નીચે લખું છું આયોડીન. આ રીતે છે, આવર્તમાં ડાબેથી જમણે, સમૂહમાં ઉપરથી નીચે. હવે પહેલી એક વસ્તુ ફિક્સ થઈ ગઈ કે ફ્લોરિન અને ક્લોરિન આખા આવર્ત કોષ્ટકની વાત કરીએ તો સૌથી વધુ ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પી કોની હોય છે? તો એ ક્લોરિનની હોય છે. ફ્લોરિન કરતાં પણ વધારે હોય છે. આ વાત એકદમ ફિક્સ થઈ ગઈ, બરાબર? એટલે તમારો ક્લોરિન છે એ સરળતાથી ઇલેક્ટ્રોન મેળવી અને ઋણાયન બનાવી શકે. ઓકે, બીજા નંબર આપવો હોય તો બીજો નંબર કોને આપવો? આયોડિન, પછી અહીંયા આર્ગોન કે પછી સોડિયમ. તો ભાઈ બીજો નંબર આપશો આપણે આયોડિનને, બરાબર છે? હવે આવે છે આર્ગોન અને સોડિયમ, તો ત્રીજો નંબર આપીશું સોડિયમને. કેમ છે? કારણ કે આની તો ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પીનું મૂલ્ય કેવું છે? ધન છે, બરાબર? આની કેવું છે? ઋણ છે, ઓછું ઋણ છે. આ બંને કરતા કેવું છે? ઓછું ઋણ છે, પણ ઋણ છે. જ્યારે તમારું આર્ગોન છે, આર્ગોનનું તો કેવું છે? ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પીનું મૂલ્ય જ ધન છે. એટલે આ ક્યારેય લગભગ બને ત્યાં સુધી પોસિબલ નહીં બને કે ઋણ આયન બનાવે, બરાબર છે? તો કે ધન આયન પણ એટલી સરળતાથી નથી બનાવતો, કારણ કે એની બધી જ કક્ષક છે એ સંપૂર્ણ ભરાયેલી હોય છે, એટલે ધન કે ઋણ આયન બનાવવાની ઘડીકમાં પસંદ કરશે નહીં. મસ્ત મજાના ટોપિકની વાત કરીએ છીએ, વિદ્યુત ઋણતા. હવે જુઓ, તમે જોશો ને તો આપણે ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પી અને આયનીકરણ એન્થાલ્પી આના ચોક્કસ મૂલ્ય જોઈએ આપણે. મતલબ કઈ રીતે? તો કે ભાઈ આની ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પી એટલી હોય. ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પી એટલે શું? એક ઇલેક્ટ્રોન આપવાનો, તો એની ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પી હોય એ ફિક્સ હોય, બરાબર? એવી રીતે સમજો કોઈની આયનીકરણ એન્થાલ્પી જોવા જઈએ તો આયનીકરણ એન્થાલ્પી ફિક્સ હોય, બરાબર? આપણને કોષ્ટકની અંદર અલગ અલગ આપેલા હતા બધાના મૂલ્યો. આપણે જો કે એનું મૂલ્યની કાંઈ અત્યારે જરૂર નથી, મેં તમને કીધું, આપણે ખાલી ખબર હોવી જોઈએ કે આની ફિક્સ હોય. જ્યારે વિદ્યુત ઋણતા એવો એક સરસ મજાનો ખ્યાલ છે કે જે સાપેક્ષ હોય છે, બરાબર છે? જે ચોક્કસ એનું પોતાનું પરફેક્ટ મૂલ્ય નથી હોતું. બીજાની સાપેક્ષે વિદ્યુત ઋણતા વધારે, બીજાની સાપેક્ષે વિદ્યુત ઋણતા ઓછી, એવી રીતે હોય છે. તો વિદ્યુત ઋણતા કોને કહેવાય? તો કે ભાઈ તમારા જે તત્વો છે એ બંધ બનાવે, બંધમાંના ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષવાની જે ક્ષમતા છે એને શું કહીએ છીએ? વિદ્યુત ઋણતા. ફરી વખત, વિદ્યુત ઋણતા કોને કહેવાય છે? તો કે ભાઈ તમારા જે રાસાયણિક સંયોજનોમાં સહસંયોજક બંધમાંના જે ઇલેક્ટ્રોન હોય, ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષવાની જે ક્ષમતા છે, આ ગુણધર્મ છે, આ ક્ષમતાનું ગુણાત્મક માપ જે છે
એને વિદ્યુત ઋણતા તરીકે ઓળખવામાં આવે છે. એની વ્યાખ્યા છે તત્વો ના સહસંયોજક બંધમાં રહેલા ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષવાના ગુણાત્મક માપનને અથવા ગુણાત્મક માપને વિદ્યુત ઋણતા કહે છે. હવે બેટા ઈ કઈ રીતે? તો જો અહીંયા સમજો કે ભાઈ તમારું છે H અને F, બરાબર છે. આ બે વચ્ચે કયો બંધ બન્યો છે? સહસંયોજક બંધ બન્યો છે, હાસ્ય બન્યો છે. તો અહીંયા જે બંધમાંના બે ઇલેક્ટ્રોન છે, સહસંયોજક બંધ છે, બે ભાગીદારી કરેલી છે. તો બંધમાંના જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનને ફ્લોરીન પોતાની તરફ આકર્ષશે. કેમ? કેમ કે ફ્લોરીનની વિદ્યુત ઋણતા વધારે છે, હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા કેવી છે? ઓછી. તો જે સહસંયોજક બંધ છે, સહસંયોજક બંધમાંના ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષવાનું જે માપન છે, આ માપનને કહેવાય છે શું? તો કે ભાઈ એનું સરસ મજાનું વિદ્યુત ઋણતા કહેવાય છે. હવે જો એ એકબીજાની સાપેક્ષ હોય, સમજો કે હાઇડ્રોજન કરતા ફ્લોરીનની વિદ્યુત ઋણતા વધારે છે. હવે હું તમને એમ કહું છું કે ઓક્સિજનને તમે ફ્લોરીન જોડો તો પણ ફ્લોરીનની વિદ્યુત ઋણતા વધારે છે, કારણ કે આખા આવર્ત કોષ્ટકમાં સૌથી વધારે વિદ્યુત ઋણતા ફ્લોરીનની હોય છે, બરોબર છે. પણ હું તમને એમ કહું છું કે અહીંયા જો ઓક્સિજન કરતા ફ્લોરીનની વિદ્યુત ઋણતા કેવી છે? વધારે છે. હવે બીજું આપણે ઉદાહરણ લઈએ, સમજો કે પાણી અને ઓક્સિજન લઈએ તો હાઇડ્રોજન કરતા, એટલે હાઇડ્રોજન અને ઓક્સિજન લઈએ તો હાઇડ્રોજન કરતા પછી ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે થાય. તો એકની સાપેક્ષે ઓછી છે તો બીજાની સાપેક્ષે કેવી છે? વધારે છે. એટલે વિદ્યુત ઋણતાનું માપન સાપેક્ષ થાય છે. ઓક્સિજનની સાપેક્ષે ફ્લોરીનની વિદ્યુત ઋણતા વધારે, તો પછી હાઇડ્રોજનની સાપેક્ષે ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે. એટલે સાપેક્ષ મૂલ્ય છે, ચોક્કસ મૂલ્ય નથી, બરાબર છે. તો આપણે એવું લખી શકીએ કે અહીં વિદ્યુત ઋણતા આયનીકરણ, એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પીની જેમ ઇલેક્ટ્રોન એન્થાલ્પીની જેમ ચોક્કસ મૂલ્ય હોતું નથી. સાપેક્ષ મૂલ્ય હોય છે. કેવું મૂલ્ય હોય છે? સાપેક્ષ મૂલ્ય હોય છે. ક્લિયર થાય છે કે ભાઈ? ચોક્કસ મૂલ્ય હોતું નથી, સાપેક્ષ મૂલ્ય હોય. એકની સાપેક્ષે વધારે, બીજાની સાપેક્ષે ઓછી. આ શોધવાનો પ્રયત્ન છે ને, અલગ અલગ માપક્રમ છે. વિદ્યુત ઋણતા શોધવા માટેના અલગ અલગ માપક્રમ છે. મુલિકન જાપે, પાઉલિંગ અને ઓલરેડ રોચો, આ બધા તમારા વિદ્યુત ઋણતા નું માપન કરવા માટેના અલગ અલગ માપક્રમ છે, બરોબર છે. આ બધાની મદદથી તમે શું કરી શકો છો? તો કે ભાઈ વિદ્યુત ઋણતાનું તમે માપન કરી શકો છો. શેનું માપન કરી શકો? વિદ્યુત ઋણતાનું માપન. એમાં પાઉલિંગ માપક્રમ સૌથી શ્રેષ્ઠ છે. સૌથી વધુ યોગ્ય છે. પાઉલિંગ માપક્રમ સૌથી વધુ યોગ્ય છે, બરોબર છે. કાલે હું તમને એનું સૂત્ર કહીશ, જો કે સૂત્ર જ આપણે યાદ રાખવાનું છે. એને કઈ રીતે તારવણી થઈ છે, કઈ રીતે પાઉલિંગ માપક્રમ આવ્યું છે, એ આખું યાદ રાખવાની કઈ આપણે જરૂર નથી. આપણે ખાલી શું યાદ રાખવાનું છે? તો કે એનું સરસ મજાનું સૂત્ર યાદ રાખી લઈશું. પાઉલિંગ માપક્રમનું સૂત્ર કહીશ, મુલિકન જાફે માપક્રમનું સૂત્ર કહીશ અને ઓલરેડ રોચોનું સૂત્ર કહીશ. કારણ કે હજી સુધી જો કે એવો ક્વેશ્ચન ક્યારેય છે નહીં, પૂછાણો નથી, પણ બાય ચાન્સ કદાચ આ વર્ષે તમારા માટે તે પૂછી નાખે તો એવું પોસિબલ બની શકે, બરાબર છે. તો આપણે જરાક એના સૂત્ર રીતે આવતીકાલે જોઈ નાખશું. તારવણી નથી કરવી, આપણે તારવણી કરવાની કઈ જરૂર છે નહીં. આપણે તો માત્ર શું કરવાનું છે? તો કે એના સૂત્ર જોવાના છે. ઓકે, હવે પાઉલિંગ માપક્રમ જે છે, અમેરિકાનો વૈજ્ઞાનિક હતો. 1952માં એની રજૂઆત જે હતી ને એ બહુ શ્રેષ્ઠ હતી.
એને છે ને પોતાની રીતે જ તે પાવલિંગ નામના વૈજ્ઞાનિકે પોતાની રીતે જ જે ફ્લોરિન છે એની વિદ્યુત ઋણતા બધા સાથે સરખાવી જોઈએ. બધા સાથે એની વિદ્યુત ઋણતા સરખાવી તો ફ્લોરિનની વિદ્યુત ઋણતા બધા કરતાં વધારે હતી. ફ્લોરિનની વિદ્યુત ઋણતા બધા કરતાં કેવી હતી? વધારે હતી. તો એણે એની વિદ્યુત ઋણતાનું મૂલ્ય કેટલું આપી દીધું? 4. પાવલિંગે ફ્લોરિનની વિદ્યુત ઋણતા 4 સ્વીકારેલી છે. કેટલી સ્વીકારેલી છે પેલા? 4 સ્વીકારેલી છે. પાવલિંગે ફ્લોરિનની વિદ્યુત ઋણતા 4 સ્વીકારેલી છે. જો એનું કોઈ એકમ પણ નથી, બરોબર છે, બસ આમનું એનું મૂલ્ય 4 આપી દીધું છે. લિથિયમની કેટલી કીધી છે? Li ની 1 સ્વીકારેલી છે. લિથિયમની વિદ્યુત ઋણતા 1, ફ્લોરિનની વિદ્યુત ઋણતા 4 સ્વીકારેલી છે. પછી એને શું વાતચીત કરી છે એ અગત્યનું છે. સમૂહ અને આવર્ત માટે વાત કરી છે. સમૂહમાં શું કીધું છે ધ્યાન આપજો. એને સમૂહમાં એવું કીધું છે કે તમે સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ એટલે કદ વધતું જાય. શું વધતું જાય છે? પરમાણુનું કદ વધતું જાય. જેમ કદ વધે તેમ વિદ્યુત ઋણતા ઘટે. સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા કદ વધે છે, તેથી વિદ્યુત ઋણતા ઘટે છે. વિદ્યુત ઋણતામાં શું થાય ભાઈ? વિદ્યુત ઋણતામાં ઘટાડો થતો તમને જોવા મળે છે. કેમ કે જે ઇલેક્ટ્રોનનું આકર્ષણ હશે, બહારની કક્ષામાં ઇલેક્ટ્રોનનું આકર્ષણ છે ઘટી જશે. હવે જો વિદ્યુત ઋણતા એટલે ખરેખર શું છે એ જરાક કહી દઉં તમને. તો જો અહીંયા ઇલેક્ટ્રોન સમજો કે ભરેલા છે, પછી અહીંયા ઇલેક્ટ્રોન ભરેલા છે, બરોબર. હવે અહીંયા વધારે ઇલેક્ટ્રોન છે, સમજો કે 8 ઇલેક્ટ્રોન છે, આપણે ઓછા રાખીએ, 7 રાખીએ, 7 ઇલેક્ટ્રોન રાખીએ તો આનું આકર્ષણ વધારે લાગશે. આકર્ષણ વધારે લાગશે એટલે જો તમે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાઓ એટલે શું થાય? ત્રિજ્યામાં ઘટાડો થાય, બરોબર છે. તો આ ત્રિજ્યા જે એટલી હોવી જોઈએ એના બદલે ઘટી અને એટલી થઈ જશે. મતલબ કે આ ત્રિજ્યા છે આવી રીતે થઈ જશે. ઇલેક્ટ્રોન બરોબર છે. અહીંયા સુધીની કરી નાખીએ આપણે, નાની કરી છે તો ઇલેક્ટ્રોન અને ઇલેક્ટ્રોન આવડી ત્રિજ્યા થઈ ગઈ, બરોબર. હતી કેટલી? એટલે થઈ ગઈ કેવડી? એવડી. ઓકે. તો અહીંયા જે કેન્દ્રનું આકર્ષણ બળ એટલે સુધી લાગતું હતું એ આકર્ષણ બળ લાગવાની તો હજી શું હશે? શરૂ જ હશે. મારી વાત સમજાય છે? કેન્દ્રનું આકર્ષણ બળ જે એટલે સુધી લાગતું હતું, હવે આકર્ષણ વધવાને કારણે ત્રિજ્યા નાની થઈ ગઈ છે. ત્રિજ્યા નાની થઈ ગઈ તો કેન્દ્રનું આકર્ષણ બળ તો હજી ત્યાં સુધી લાગતું જ હશે. એટલે એના એરિયામાં કોઈ ઇલેક્ટ્રોન આવવાની કોશિશ કરશે તો એને શું કરશે? પોતાની તરફ ખેંચશે. પોતાની તરફ ખેંચશે એટલા માટેની વિદ્યુત ઋણતા કેવી થઈ જાય? વધારે. એટલા માટે જો અહીં ત્રિજ્યા નાની તો વિદ્યુત ઋણતા વધારે, અહીંયા ત્રિજ્યા મોટી તો વિદ્યુત ઋણતા કેવી થઈ? ઘટે. કારણ શું છે? તો કારણ કે કેન્દ્ર તરફ ઇલેક્ટ્રોનનું આકર્ષણ ઘટે છે. હવે આવર્તની વાત કરી દો જરાક. આવર્તમાં શું ઘટના બને છે તે? તો આવર્તમાં ડાબેથી જમણી તરફ જાઓ. પહેલા આવર્તમાં ડાબેથી જમણી તરફ જાઓ એમ શું થઈ જાય? ત્રિજ્યામાં ઘટાડો થાય છે. આવર્તમાં ત્રિજ્યા ઘટે, ત્રિજ્યા ઘટે તો વિદ્યુત ઋણતા વધે. ત્રિજ્યા ઘટે વિદ્યુત ઋણતા વધે. ત્રિજ્યા ઘટે તો વિદ્યુત ઋણતામાં શું થાય? વધારો થતો જોવા મળે. તમને દેખાડી દીધું છે. કારણ કે ત્રિજ્યા ઓછી હોય તો જે કેન્દ્રનું અસરકારક બળ લાગવું જોઈએ એટલા એરિયામાં લાગતું હશે તો જેવું એના એરિયામાં કોઈ ઇલેક્ટ્રોન આવશે એને આકર્ષીને પોતાની તરફ ખેંચી લેશે. એના કારણે શું થઈ જશે? તો કે એની વિદ્યુત ઋણતામાં વધારો થયો એવું કહેવાશે. તો આ તમારા સમૂહ અને આવર્તની અંદર વિદ્યુત ઋણતાની મસ્ત મજાની વાત છે. એકદમ સિમ્પલ છે, કોઈ જાજી માથાકૂટ કરવાની છે નહીં, સીધી વાત છે, બરોબર છે. તો આપણે એમ કહીએ કે આવર્તમાં ડાબેથી જમણી તરફ જતા વિદ્યુત ઋણતા શું થાય? આવર્તમાં ડાબેથી જમણી તરફ જતા વિદ્યુત ઋણતા વધે. ડાબેથી જમણે વિદ્યુત ઋણતા વધે અને સમૂહમાં ઉપરથી નીચે ત્રિજ્યા વધે. સમૂહમાં ઉપરથી નીચે જાય ત્રિજ્યા વધે એટલે શું થાય? ઉપરથી નીચે વિદ્યુત ઋણતા ઘટે છે.
ક્લિયર? હવે જે મૂલ્ય તમને આપેલા છે તમારા પુસ્તકની અંદર, સમજો કે લિથિયમની વિદ્યુત ઋણતા 1 હોય તો પછી 0.9, 0.8, 0.8, 0.7 એવી રીતે આપેલા છે. લિથિયમની 1 છે, બરોબર છે. પછી પાછું સોડિયમ લ્યો તો એની કેટલી છે? 0.9 છે. પછી પોટેશિયમ અને રૂબિડિયમની 0.8, 0.8 છે, એ રીતે છે. પછી ફ્લોરિનની પણ એ રીતે છે. પછી ક્લોરીનથી ડાબેથી જમણી તરફ આવો તો ફ્લોરિનની સૌથી વધારે છે, ફ્લોરિનની 4 છે, બરોબર છે. પછી ઓક્સિજન 3.5, પછી નાઇટ્રોજન 3, બરાબર. આની વિદ્યુત ઋણતા સૌથી વધારે પ્રમાણમાં તમને જ્યાં ત્યાં જોવા મળશે. પછી કોણ આવશે? નાઇટ્રોજન, પછી કાર્બન, પછી બોરોન, બેરિલિયમ અને લિથિયમ. તો જુઓ 3, પછી અહીંયા 2.5 હશે, અહીંયા 2 હશે, અહીંયા 1.5 હશે અને 1 હશે. અહીંયા 0.5 ના ક્રમમાં ફ્લોરિન થી લિથિયમ તરફ ઘટતી જાય અને લિથિયમ થી ફ્લોરિન તરફ શું થતી જાય? 0.5 ના ક્રમમાં વધતી જાય. જો દર વખતે 0.5 જરૂર નથી. પછી મેં તમને કીધું લિથિયમ છે, સોડિયમ છે, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ. તો એમાં શું છે? 1, 0.9, 0.8, 0.8 અને 0.7 આ રીતે આપેલી છે, બરાબર. એટલે દર વખતે 0.5 હોય એવું જરૂરી નથી. આ તો જસ્ટ તમને એક એક્ઝામ્પલ છે, બરાબર. એમ પછી તમે પાછા ફ્લોરિન થી નીચે આવો, ફ્લોરિનનો જે સમૂહ છે, ફ્લોરિનના સમૂહથી નીચેની તરફ આવશો તો શું તમને જોવા મળે? તો કે 4, 3, 2.8, 2.5, 2.2, બરાબર છે. અહીંથી લઈએ ફ્લોરિન, બ્રોમિન, આયોડિન, એસ્ટેટાઇટ, બરાબર 4. પછી અહીં શું છે? 3.8 એવી રીતે તમને જોવા મળશે. 4 છે, પછી 3.8, સોરી 3 છે, 2.8 છે, સોરી અહીંયા 3 આવશે, અહીંયા 2.8 આવશે, બરાબર છે. તો એમ જોઈ લો, ક્લોરીન અને નાઇટ્રોજન બેની વિદ્યુત ઋણતા કેવી છે? સમાન દેખાય છે તમને? ક્લિયર થાય છે આખી વાત? તો શું થઈ જાય? તો કે પછી 2.8 આવે, પછી શું આવશે? 2.5 આવશે, 2.2 આવશે, અહીંયા 2.5, 2.2. આવી રીતે બધાને વિદ્યુત ઋણતા હોય છે. મૂલ્ય યાદ રાખવા કંઈ જરૂરી નથી, બરાબર. જસ્ટ સમજાવું છું. ઓકે, ત્યાર પછી હવે જરાક ધાતુ અને અધાતુમાં વિદ્યુત ઋણતા જોઈએ છીએ. શેની અંદર વિદ્યુત ઋણતા જોવી છે? ધાતુ અને અધાતુમાં વિદ્યુત ઋણતા જોવાની છે. તો એ પણ સિમ્પલ ફંડા છે. ધાતુ અને અધાતુમાં વિદ્યુત ઋણતા. તો હવે સિમ્પલી વિચારો છે કે આવર્તમાં ડાબીથી જમણી તરફ જાઓ તો ધાત્વીય ગુણધર્મ ઘટે, સમૂહમાં ઉપરથી નીચે આવો તો ધાત્વીય ગુણધર્મ વધે. તો તમે જુઓ, અહીંયા ડાબીથી જમણી તરફ જાઓ તો ત્રિજ્યામાં શું થાય? ઘટાડો. તો ધાતુથી અધાતુ તરફ જાઓ ને એટલે વિદ્યુત ઋણતા વધે. તેનો મતલબ એમ છે કે અધાતુમાં વિદ્યુત ઋણતા કેવી છે? વધારે. અધાતુ વિદ્યુત ઋણતા વધારે. ધાતુ સમૂહમાં ઉપરથી નીચે આવો, ધાત્વીય ગુણ વધે છે. ધાત્વીય ગુણ વધે તો વિદ્યુત ઋણતામાં શું થાય છે? વિદ્યુત ઋણતા ઘટે છે, બરાબર છે. તો જેમ આવર્તમાં ડાબેથી જમણી તરફ જાઓ તેમ તમારું અધાતુ ગુણ વધે એટલે વિદ્યુત ઋણતા વધે. સમૂહમાં ઉપરથી નીચે આવો, ધાતુ ગુણ વધે એટલે વિદ્યુત ઋણતામાં શું થાય? ઘટાડો થતો તમને જોવા મળે છે. ક્લિયર થઈ છે? તો આ વિદ્યુત ઋણતાની વાત છે. વિદ્યુત ઋણતા એટલે કોઈ ચોક્કસ મૂલ્ય નથી. આ ખાસ મગજમાં રાખવાનું છે. કાલ આપણે આખો આવર્ત કોષ્ટક દોરશું, એના જેટલા ગુણધર્મ છે બધા ગુણધર્મની વાત કરશું. પછી જે મૂલિકન ઓલરેડ રચવાની જે સૂત્ર છે સૂત્ર જોશું અને તમારા વિદ્યુત ઋણતાને અસર કરતા જે પરિબળો છે એની પણ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર વાત કરશું. આજે આપણે એટલે સુધી રાખીએ. ઓકે, થેન્ક યુ.